મેમોરોઇડ 2024માં ચંદ્રક મેળવનાર યુવા પ્રતિભા પ્રિયાંશ પરમાર, તેમના કોચ દર્શન પરીખ તથા વાલી ડોક્ટર કિરીટ પરમાર સાથે વાતચીત સાંભળીશું. શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા સ્ટુડિયોમાં આવેલા ઘણા બધા મહેમાનોનું પણ સ્વાગત કરીએ. આપણા સૌથી યંગેસ્ટ મહેમાનની હું આપને ઓળખ કરાવું. આપણી સાથે છે પ્રિયાંશ પરમાર. પ્રિયાંશ નમસ્કાર. નમસ્કાર મિત્રો, પ્રિયાંશે આ સ્ટુડિયોમાં કેમ આગમન કર્યું છે એની વાત આપણે કરીએ, પણ એ પહેલા બીજા મહેમાનોનો પરિચય કરાવી દઉં. આપણી સાથે છે પ્રિયાંશના પિતાશ્રી ડોક્ટર કિરીટભાઈ. કિરીટભાઈ આપને નમસ્કાર. નમસ્કાર. ડોક્ટર કિરીટભાઈ પરમાર છે આપણી સાથે. પ્રિયાંશના કોચ છે કે જેમણે પ્રિયાંશને એક રીતે જોઈએ તો ઘડતર કર્યું છે, એક અલગ દિશામાં લઈ ગયા છે, એ દર્શનભાઈ અને કૃષ્ણાબેન. દર્શનભાઈ પરીખ અને કૃષ્ણાબેન પરીખ. નમસ્કાર. નમસ્કાર. હવે મિત્રો, પ્રિયાંશે છે એ ઇન્ટરનેશનલ લેવલમાં એક કોમ્પિટિશન જીતી છે. પ્રિયાંશ, તારી કોમ્પિટિશનની વાત હું કરું એના કરતા તું જ તારા શબ્દોમાં કહીશ કે કોમ્પિટિશનનું નામ શું હતું, તે પાર્ટિસિપેટ કર્યું, લેવલ ઓફ પાર્ટિસિપેશન શું હતું, એની થોડી વાત કરીશું તારા શબ્દોમાં. હા, ટોટલ 2 કોમ્પિટિશન હતી. પહેલી મેમોરિયાડ વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિક્સ, જે દર 4 વર્ષે એકવાર થાય છે, અને બીજી હતી વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ઓલિમ્પિયાડ, જે આ વર્ષે થઈ છે દુબઈમાં. બરોબર. UAE ઓલિમ્પિક્સ મેમોરિયાડ વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિક્સ માંથી ટોટલ 35 કન્ટ્રીઓથી પાર્ટિસિપેન્ટ્સ આવ્યા હતા પાર્ટિસિપેટ કરવા માટે. બરોબર. એમાંથી ઇન્ડિયાને સૌથી વધારે સીટ્સ મળી હતી પાર્ટિસિપેટ કરવા માટે. વાહ. અને તેને શું ઇનામ મળ્યું એ પણ કહીશ તું તારા શબ્દોમાં. હા, એક કેટેગરી હતી મેન્ટલ એડિશન્સ કહીને, એમાં મને બીજો પ્રાઇઝ મળ્યો. હું બીજો આવ્યો એટલે મને એનો પ્રાઇઝ મળ્યો. બરોબર. અને બીજું પણ તને ઇનામ મળ્યું. હા, બીજી કોમ્પિટિશન વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ઓલિમ્પિયાડમાં મને 3 ફર્સ્ટ પ્રાઇઝની ટ્રોફી મળી. અચ્છા દર્શનભાઈ, આપ પ્રિયાંશના કોચ છો, તો થોડું આ વિશે વિગતથી વાત કરશો કે કોમ્પિટિશનનું લેવલ શું હતું, એમાં કોણ પાર્ટિસિપેટ થઈ શકે, એમાં કઈ પ્રકારે લોકોને એટલે કે પાર્ટિસિપન્ટ્સને જજ કરવામાં આવે છે એની થોડી વાત કહેશો. હા, મેમોરિયાડ વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિક્સ જે દુબઈમાં ઓર્ગેનાઇઝ થઈ હતી 2024માં, એ બેઝિકલી અલગ અલગ કન્ટ્રીઝમાંથી ટેલેન્ટેડ લોકોને શોધવા માટેની ચેમ્પિયનશિપ છે. બરોબર. એમાં જે મેઇન કેટેગરીઝ છે એમાં મેમરી, મેન્ટલ કેલ્ક્યુલેશન્સ, મેન્ટલ એર્થમેટિક એન્ડ ફોટોગ્રાફિક મેમરી જેવા સબ્જેક્ટ્સ લેવામાં આવે છે. દર 4 વર્ષે આ ઓર્ગેનાઇઝ થાય છે અને શરૂઆત 2008 થી થયેલી છે. તો એ ચેમ્પિયનશિપમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એજની, કોઈ પણ નેશનાલિટીની પાર્ટ લઈ શકે છે. એની જે 4 કેટેગરી છે એમાં એની કેટલાક લેવલની તૈયારી હોવી જોઈએ, તો પાર્ટિસિપેટ કરી શકાય છે. અને દરેક કેટેગરી વાઇઝ જે સબ્જેક્ટ જે પાર્ટિસિપન્ટે સિલેક્ટ કર્યો છે એમાં એને ઓપન કેટેગરી આપવામાં આવે છે. એટલે કે દરેક એજ કે કોઈ પણ નેશનાલિટીના દરેક વ્યક્તિને એક સરખો પ્રશ્ન અથવા એક સરખા પોઝિશન અથવા એક સિચ્યુએશન આપવામાં આવશે અને એમાં જે સૌથી સારું કરશે એ વિનર થશે. બરોબર. સો પ્રિયાંશ એમાં 2 નંબરની પોઝિશન પર મેન્ટલ એડિશન્સમાં આવેલો છે. જી. તો પ્રિયાંશ, આપણે કયા પ્રકારના પ્રશ્નો તને પૂછવામાં આવતા હતા એનું થોડું વાત કરીશ તું. ચોક્કસ. હું મેન્ટલ એડિશન્સમાં હું બીજી નંબરે આવ્યો હતો. બરોબર. એમાં સોફ્ટવેર ઉપર આખું સોફ્ટવેર બેઝડ હતી કોમ્પિટિશન. એમાં 10 ડિજિટના 10 આંકડા આવે. બરોબર. એ આપણે મેન્ટલી કરવાનું, કાંઈ બુક પેન પેપર કાંઈ નહીં, બધી મેન્ટલી. તો 10 ડિજિટના 10 આંકડા અને એવા પાછા 10 નંબર, એવા પાછા 10 શબ્દ. એમાં ટોટલ ટાઈમ ડ્યુરેશન 10 મિનિટની હતી. મેં 2 મિનિટ ને 40 સેકન્ડમાં એ ઓલ કરેક્ટ કરીને મને બીજો નંબર મળ્યો. વાહ. કિરીટભાઈ, કઈ રીતે પ્રિયાંશનું તમે એમ એક કહેવાય ને કે આ દિશામાં લઈ જવો છે, એનું તમને કઈ રીતે આપણે કહી કે એક અહેસાસ થયો કે આપણે આ પ્રિયાંશના દિશામાં લઈ જઈએ? હું વાત કરીશ કે થોડી બહુ જૂની વાત છે. 5-6 વર્ષ પહેલા જયારે એ અન્ય રમતમાં હતો ત્યારે એને સૌથી પહેલા જે રૂબિક્સ ક્યુબ કહેવાય એ ક્યુબ જોયું અને એના પછી અમે આ જે એકેડેમી છે એમાં ગયા અને એમણે રૂબિક્સ ક્યુબ તો શીખવાડ્યું, પણ એની સાથે સાથે આ મેન્ટલ મેથેમેટિક્સ કે તમે માનસિક રીતે ગણિત કરી શકો અને જે એબેકસ મેથડથી એ લોકો શીખવાડે છે, તો માનસિક રીતે તમે આ બધા એડિશન છે કે ગુણાકાર, ભાગાકાર, સ્ક્વેર રૂટ થી માંડીને અલગ અલગ જે ગણિતના અલગ અલગ પ્રકાર હોય બધાની અંદર એમણે એની ટ્રેનિંગ આપીને ત્યારે અમને ખબર પડી કે આવી કઈ વસ્તુ છે. એટલે એ શરૂઆત ખૂબ નાની હોય કે એક આંકડાની રકમને એની સાથે એક આંકડાની રકમનો તમે એડિશન કરો કે એવી 10 નો કરો, પછી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધતું જાય અને અત્યારના જે પ્રિયાંશે કર્યું એકદમ હાઈએસ્ટ લેવલનું છે અને પણ એના માટે ખૂબ મહેનત અને સારું ગાઈડન્સ બધું જ જરૂરી છે. જી, આપણે સર થોડી વધારે વાત કે એવું કહેવાય છે કે ભારતના સ્ટુડન્ટ્સ હોય છે ગણિતમાં થોડા
હોશિયાર હોય છે. એક ઓબ્ઝર્વેશન એક સર તરીકે, એક કોચ તરીકે આપનું શું છે? જી બિલકુલ, અમારા પણ મેન્ટર છે મિસ્ટર ઇસુબિયોઝ નરોના, જે પોપ્યુલરલી પીટર સર તરીકે ઓળખાય છે. જી. એમણે આ બહુ વર્ષો પહેલા અનુભવ કર્યો કે ટેલેન્ટ બહુ સરસ છે ઇન્ડિયામાં, તો એને આપણે કઈ રીતે ડાયરેક્શન અપાય અથવા યુટિલાઇઝેશન ઓફ ધ બ્રેઇન એ ઉપર કેવી રીતે કામ કરી શકાય. બરોબર. તો એમણે આ સબ્જેક્ટને ડેવલપ કર્યો અને ધીમે ધીમે એમણે અલગ અલગ એરિયાઝમાં લોકો સુધી આને પહોંચાડ્યો અને પહોંચાડવાના અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા. બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ એની ગણિતની જે બ્રેઇનની કેપેસિટી છે હોય જ છે. બરોબર. પણ આપણે એને પ્રોપર ડાયરેક્શન અને પ્રોપર માહોલ આપવો પડે છે. એ જો આપીએ તો કોઈ પણ બાળક બહુ જ સારું પરફોર્મન્સ કરી શકે છે. આ એને આખી લાઈફમાં ઉપયોગી છે. જી જી. સો ગણિત એકલું ગણિત માટે નથી, બરોબર, બ્રેઇનના વિકાસ માટે છે, જે એના કેરિયરમાં કોઈ પણ પ્રકારના કેરિયરમાં એ સારી રીતે ઉપયોગમાં લઈ શકે છે. બહુ સરસ આપણે વાત કરી. પ્રિયાંશ, હવે આપણે કોઈ ગેમ્સ સાથે જોડાયેલા હોય તો આપણે એક ગેમ્સ માટેની ચોક્કસ તૈયારી કરતા હોય, બરોબર ને? એક આ પણ આપણે એવું માનીએ કે એક પ્રકારની સ્પર્ધા જ હતી, તો કઈ રીતે તૈયારી થતી હતી, કઈ રીતે તું તારી જાતને પ્રિપેર કરતો હતો, એની થોડી વાત કહીશ? હા, ચોક્કસ. સૌથી પહેલા છોકરાઓ સિલેક્ટ કરવા માટે એક ટ્રાયલ, એક સિલેક્શન રાઉન્ડ રાખ્યો, જેમાં છોકરાઓએ એટેમ્પ કરવાના અને જે સૌથી સારું કરે એ સિલેક્ટ થઈ જાય કોમ્પિટિશન માટે. પછી જે સિલેક્ટ થઈ જાય એમાં હેડ ઓફિસના ટીચર્સ, સિનિયર ટીચર્સ એ ઓનલાઈન મીટિંગ દ્વારા ટ્રેનિંગ આપે. બરોબર. અને ધારો કે એક સબ્જેક્ટમાં સિલેક્ટ થયા છે તો એમાં 1 કલાકની ટ્રેનિંગ. બરોબર. એવી રીતે રોજ ટ્રેન કરતા, એમાં સોફ્ટવેર ઉપર ટ્રેન કરતા અને લખિતમાં પણ આપણે ટ્રેન કરતા. બરોબર. શીટ્સ લખાઈ હોય તો એવી રીતે આપણને ટ્રેન કરતા. અને આ એક ટ્રેનિંગ એ લોકો ઓનલાઈન કરતા હતા, પણ તું તારી જાતને કઈ રીતે, બીજી કઈ રીતે ઘડતો હતો અથવા તો તારી જાતને કઈ રીતે તું વધારે કોમ્પિટિશન માટે તૈયાર કરતો હતો, એની થોડી વાત કરીશ? હા. તારો પાસે જે સમય હોય એનો ઉપયોગ કરીને તું તારી જાતને કઈ રીતે? હા, હું મારા ફ્રી ટાઈમમાં હું સોફ્ટવેર પ્રેક્ટિસ અને શીટ્સ પ્રેક્ટિસ કરું. એમાં હું ટ્રાય કરું કે હું મારો સૌથી સારો બેસ્ટ મારો મગજનો યુઝ કરું અને સૌથી સારો સ્કોર અને ટાઈમિંગ લાવું. હા, કિરીટભાઈ, આપ કહેશો કઈ? હાજી. એટલે પ્રિયાંશ અત્યારના જે સ્કૂલનું આજનું સેન્ટ્રલ બોર્ડની સ્કૂલમાં છે, તો એ સ્કૂલનું જે એનું ભણતર હોય એની સાથે સાથે જ પણ આ મેન્ટલ મેથેમેટિક્સનું બધું કરતો હતો. એટલે દિવસમાં એવું થાય કે 4 થી 5 કલાક પણ ઘણીવાર કરતો હતો. એટલીસ્ટ 4 થી 5 કલાક છેલ્લા 2-3 મહિનાથી તો કરતો હતો. છેલ્લા 5 વર્ષથી પ્રિયાંશ આ વસ્તુ કરી રહ્યો છે. એટલે પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ મેન્ટલ મેથેમેટિક્સમાં તમે એક પણ ભૂલ થઈ, ધેટ મીન્સ કે તમે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા. હવે એની હું ડિફિકલ્ટીની તમને વાત કરું કે જે પ્રિયાંશની સાથે જે બીજા અન્ય પ્રતિસ્પર્ધીઓ આવ્યા હતા અન્ય કન્ટ્રીઝમાંથી, એ બધા જ મલ્ટિપલ ટાઈમ્સ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ હતા. અને એ લોકો 65 વર્ષની ઉંમર સુધીના હતા. કે પ્રિયાંશે જે મેન્ટલ મેથેમેટિક્સમાં એને સિલ્વર મેડલ મળ્યો, તો એમાં એનો જે ફર્સ્ટ ગોલ્ડ મેડલ મળ્યો એ 61 યર્સના બેન હતા કે જે અમેરિકાથી આવ્યા હતા સ્પેશિયલી. ને એમણે છેલ્લા આ જ્યારથી આ સ્પર્ધા ચાલુ થઈ ત્યારથી એમના નામે ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ્સ છે. એટલે આ લેવલના વ્યક્તિઓ સાથે તમારે જો કોમ્પિટિશન કરવી હોય તો એના માટે તમારે એક તો ગાઈડન્સ ને બધાની જરૂર ડેફિનેટ છે, પણ એની સાથે સાથે એનું પોતાનું પણ એટલું જ ડેડિકેશન જરૂર છે. કારણ કે આ ઉંમર ટીન એજ એવી છે કે એની અંદર એની સાથે એનું માનસિક સંતુલન રાખે અને આટલા કન્સન્ટ્રેશનથી આગળ કામ કરી શકે. એના માટે એઝ એ પેરેન્ટ પણ અમારે ઘણું એને સપોર્ટ કરવાની જરૂર પડી હતી. પણ એણે ખૂબ સારી રીતે મહેનત કરી અને આખો દિવસ કન્ટિન્યુઅસલી એ લાગ્યો રહેતો હતો. જ્યારે દિવાળીનો સમય હતો કે જ્યારે અમે બહાર ફટાકડા ફોડતા હતા, જ્યારે એ અંદરના રૂમમાં બેસીને પ્રેક્ટિસ કરતો હતો. બહુ સરસ. દર્શનભાઈ, એક કોચ તરીકે, એક મેન્ટર તરીકે આપણે પ્રિયાંશમાં કઈ વિશેષતાઓ જોઈ અને બીજી કઈ વિશેષતાઓ એક સ્ટુડન્ટમાં આપ જુઓ કે આપને એમ લાગે કે આ બાળકને થોડો ધક્કો મારીશું તો એ આગળ વધી શકશે? કોચ તરીકે તો અમને દરેક બાળક એવું જ દેખાય કે આ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરશે. બરોબર છે. અમારી શરૂઆત જ ત્યાંથી થાય. બરોબર. દરેક બાળક યુનિક છે. બરોબર. એનામાં શું ખાસિયત છે એને કેવી રીતે આપણે બહાર કાઢવી એ અમારું કાર્ય છે. બરોબર. પ્રિયાંશમાં ખાસ કરીને મેં ઓબ્ઝર્વ કર્યું કે હાર્ડવર્કિંગ છે, ઓબિડિયન્ટ છે. એક આ પોઈન્ટ હું વધારે થોડો એમ્ફેસાઇઝ કરીશ કે સ્ટુડન્ટ જ્યારે પણ કોઈ પણ એજમાં તમે કોઈ પણ સબ્જેક્ટ માટે જો સ્ટુડન્ટના રોલમાં હો તો સૌથી પહેલા જે કોચ કહે છે કે જે તમને મેન્ટર સમજાવે છે એને સ્વીકાર કરો. તો એ સ્વીકાર કરવાથી જ તમને આવડશે. એ જેનામાં ધગસ હોય એ જ આગળ વધી શકે. બરોબર.
સો આનામાં પ્રિયાંશમાં અમને આ બધું ખાસ જોવાય. પરસિસ્ટન્સ અમે ખાસ એનું ઓબ્ઝર્વ કરી શકીએ કે જે કામ સોંપ્યું છે અને એને પર્ટિક્યુલર એક ટાર્ગેટ સાથે સોંપ્યું છે, બરોબર, તો એ ગમે તેમ કરીને ખંતથી પાછળ લાગીને પણ એ પૂર્ણ કરે છે. વાહ. ડિસિપ્લિન તો છે જ. જી. થોડુંક અમને જે બીજું ઓબ્ઝર્વેશન આવ્યું કે બહુ જ સોફ્ટ સ્પોકન છે, એટલે કે કોઈ પણ વસ્તુમાં એ એગ્રેસિવ અનનેસેસરી નથી થતું. વાહ. હા, એ એના પોતાના સ્ટડી બાબતે એગ્રેસિવ જ છે, એને કરવું જ છે, એની પાછળ ડેડિકેશન આપે છે, પણ અનનેસેસરી જે લાઈફના અધર આસ્પેક્ટ્સ છે એમાં એ વધારે પડતો સમય નથી આપતો, જેથી કરીને એને જે ધારેલા અથવા એમ કરેલા જે સબ્જેક્ટ છે એના પર પૂરું ફોકસ કરી શકે. અચ્છા, હવે આપણા આ શ્રોતાઓ હોય એમાં ઘણા વાલીઓ પણ હોય, તો એક શિક્ષક તરીકે આપણે માની કે તમે મેન્ટર છો પણ તમે શિક્ષક પણ છો, કારણ કે તમે ઘડતર કરો છો, તો શિક્ષક તરીકે તમે વાલીઓને શું સંદેશ આપવાનો પસંદ કરશો? કૃષ્ણાબેન, આપ પણ સંદેશ આપી શકો. હા, દરેક પેરેન્ટને મારે એ જ કહેવાનું છે કે ક્યારેય તમારા બાળકની સરખામણી બીજા બાળક સાથે ના કરશો, અને જે પણ છે એમાં તમે સારામાં સારું પ્લેટફોર્મ આપશો તો દરેક બાળક ચોક્કસ આગળ આવશે. એ મારું ખાસ અનુભવ છે અને દરેક બાળકને એક રિક્વેસ્ટ છે. જી. પ્રિયાંશ, આપણે કોમ્પિટિશનની વાત કરી, પણ જ્યારે ફ્રી સમય હોય ત્યારે પ્રિયાંશ શું કરતા હોય? ફ્રી સમયમાં હું કાં તો હું મારી સ્કૂલનું હોમવર્ક કરું, નહીતર તો હું મારી જે કોમ્પિટિશનની મારી મેન્ટલ મેથ્સની પ્રેક્ટિસ કરું. બરાબર. અને એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ તને ગમે? એ સિવાય બીજી, હા, હું મ્યુઝિક કરું છું. હું મ્યુઝિક પ્લે કરું, કીબોર્ડ, ગિટાર એ હું પ્લે કરું છું. મને તો મેથ્સમાં રસ છે અને હું ચેસ સારું રમું છું. બહુ સરસ. કિરીટભાઈ, પ્રિયાંશ જ્યારે આપણે કહેવાય ને કે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલો નહોતો ત્યારે પ્રિયાંશ કેવો હતો, અને આ એક પ્રવૃત્તિ સાથે જોડાયો અને એનામાં શું પરિવર્તન? એક વાલી તરીકે તમારું ઓબ્ઝર્વેશન શું છે? એક સામાન્ય નાના બાળકની જેમ એને ગેમ્સમાં ને એમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો, એટલે એની શરૂઆત જે અમારી થઈ એને સ્કેટિંગ કરતો હતો, સ્પીડ સ્કેટિંગ. એમાં પણ એ નેશનલ લેવલ સુધી સારી રીતે રમી આવ્યો હતો. પણ પછી જ્યારથી એણે આ ચાલુ કર્યું મેન્ટલ મેથ્સ અને ક્યુબ્સ ને બધું, ત્યારથી મને એવું લાગ્યું કે એનામાં સિન્સિયરિટી ખૂબ વધી, ને એના કારણે એને સૌથી મોટો ફાયદો થયો કે એનું કન્સન્ટ્રેશન વધ્યું, અને એની સાથે સાથે એનો એકેડેમિક્સમાં, એટલે કે સ્કૂલમાં પણ એ બધામાં પહેલેથી સારો જ હતો, પણ એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી એ પરફોર્મ કરવા માંડ્યો. પણ કહેવાનો મતલબ કે એ ડેડિકેટેડ એટલો બધો છે કે જેના કારણે એને સ્કૂલમાં પણ એ સારું પરફોર્મ કરી શકે, મ્યુઝિક પણ સારું શીખી શકે, અને એને ચેસ પણ સારું કરી રહ્યો છે. અને એક પરિવર્તન આપણે કહી, કારણ કે દરેક વયની સાથે પરિવર્તન આવતું હોય, તો 4-5 વર્ષ પહેલાનો પ્રિયાંશ અને અત્યારનો પ્રિયાંશ, એમાં એક વાલી તરીકે આપ શું પરિવર્તન જુઓ છો? અત્યારના એ ટીન એજ જે આપણે કહીએ એ અવસ્થામાં છે. એટલે ટીન એજ અવસ્થામાં જ્યારે જનરલી આજના જમાનામાં ઘણા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થતા હોય છે, બરોબર, કે એનામાં ઘણા બધા ચેન્જીસ આવે, અને બહારનો જમાનો છે એની સાથે એનામાં ચેન્જીસ આવે. બધા બાળકોમાં, બધા ટીન એજમાં કોમનલી ચેન્જીસ આવતા હોય છે. પણ પ્રિયાંશમાં મેં એટલું જોયું કે એ વધારે ધીર ગંભીર થયો, વધારે સિન્સિયર થયો, અને પર્ટિક્યુલરલી સ્ટીક ટુ ધ ટાસ્ક, કે આપણે આ વસ્તુ કરવાનું છે તો એમાં વધારે ને વધારે કન્સન્ટ્રેશનથી આગળ વધ્યો. પણ હું એટલું કહીશ કે હું એક ડોક્ટર તબીબ હોવાના નાતે હું મારા પર્સનલ એન્ગેજમેન્ટ એટલા બધા હોય જેના કારણે હું એની પાછળ સમય ઓછો આપી શકતો હતો પ્રમાણમાં. પણ મારી પત્ની એટલે કે એને મમ્મીનો આની અંદર ખૂબ મોટો રોલ છે એના ઓવરઓલ ઘડતરમાં, કે જેથી કરીને આ લેવલે આગળ પહોંચી શક્યો. આમાં કેવું છે કે આપણે ઓલિમ્પિક્સની વાત નીકળી છે એટલે હું કરું છું કે 100 મીટરની દોડ હોય તો આપણને ખ્યાલ છે કે ભાઈ 100 મીટરની દોડ એટલે વસ્તુ તો સિમ્પલ જ છે, બરોબર, પણ એ જે ફાસ્ટેસ્ટ કરી શકે, હવે એના માટે કેટલો બધો તૈયારી, કેટલો બધો એની પોતાની, એના કોચની, એના ફેમિલીની બધાની તૈયારી હોય ત્યારે જ આ વસ્તુ થઈ શકે. એટલે એ ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ ઉપર ઘણું મેટર કરે છે કે એની પોતાની ઇન્ટેલિજન્સ, એની પોતાની એટલી જ તૈયારી, માનસિક અને શારીરિક તૈયારી, અને એના ઘરના અને કોચની બધાની તૈયારી. એટલે ઓવરઓલ જયારે આ બધું ભેગું થાય ત્યારે આગળ ખૂબ સારી રીતે વધી શકે. પણ આમાં કેવું છે કે પોતે એઝ એ પ્રતિસ્પર્ધી પાર્ટિસિપન્ટ એને પોતે જ પરફોર્મ કરવું પડે, બરોબર છે. અને કારણ કે હું ત્યાં કોમ્પિટિશનમાં હતો તો મને ખ્યાલ છે કે ટોટલ 35 થી ઉપર વધારે દેશોના 153 બાળકોએ ભાગ લીધો. બાળકો તો નહીં પણ પાર્ટિસિપન્ટ, કારણ કે એમાં ઘણા 60 વર્ષના બી હતા જે આપણે વાત થઈ એ પ્રમાણે. તો એની સાથે
અને તમે અન્ય દેશમાં છો એટલે જે એન્વાયરમેન્ટ જે હોય તમારે એ પણ તમને થોડું ટેન્શન થાય એની અંદર બધાને જોઈને એક સામટા તમે પરફોર્મન્સ એન્ઝાયટી જે આપણે કહી શકીએ કે ભાઈ હું કરી શકીશ કે નહીં, એટલે એના કારણે આ પરિસ્થિતિમાં એ ખૂબ સારી રીતે કરી શક્યો, એના ટેન્શન્સ અને બધાને ઓવરકમ કરીને એ પરફોર્મ કરી શક્યો, એનો અમને ખૂબ આનંદ છે. વાહ પ્રિયાંશ, હવે આગળ શું તારો ગોલ શું છે? આગળ હું જે મેન્ટલ મેથ્સ કરું છું એ હું હજી સારું કરીને મારા પપ્પા મમ્મા, મારા ફેમિલી, મારા મેન્ટર્સ, મારો દેશ ભારતને હજી કોમ્પિટિશનમાં જઈને સારા ટ્રોફીઝ અચીવમેન્ટ્સ લઈને મારો દેશનું નામ રોશન કરું. અને મારો એક એવું સપનું છે કે હું એક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનું. વાહ, બહુ સરસ. હા કિરીટભાઈ, આપને કઈ કેવું છે? હજી મારે ખાલી એક જ વાત કહેવું છે કે જ્યારે આ કોમ્પિટિશનની પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની ચાલતી હતી ત્યારે વાતાવરણ એટલું બધું ઇલેક્ટ્રિફાઈંગ હતું, કારણ કે આપણા ભારતના ઘણા બધા છોકરાઓએ આ રીતના મેડલ જીત્યા, અને જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ સ્ટેજ ઉપર ઇનામ લેવા માટે જતો હતો ત્યારે ઇન્ડિયા એના નામ સાથે અને ભારતના રાષ્ટ્ર તિરંગા સાથે જ્યારે એ સ્ટેજ ઉપર ગયો ત્યારે દરેક વખતે જ્યારે ભારતનો સ્ટુડન્ટ જાય ત્યારે જે આખું એટમોસ્ફિયર હોય કે આપણને એક ભારતીય હોવાનું ખૂબ ગર્વ મહેસૂસ થયું. બહુ સરસ. દર્શનભાઈ, અંતમાં અમારા શ્રોતા મિત્રોને, એ વાલીઓ પણ હોઈ શકે અને સ્ટુડન્ટ પણ હોઈ શકે, તો એમને આપ શું સંદેશ આપશો? વાલીઓ માટે એ છે કે પોતાના બાળકને રિસ્પેક્ટ કરે. બરોબર. બાળક નાનું છે એનો મતલબ એમ નથી કે એની અંદર કઈ ક્ષમતા નથી. બરોબર. તો જોતા શીખે. બાળકોને એ સંદેશ છે કે તમારામાં જે આવડત છે અને જે તમને તમારા વાલી અથવા આચાર્ય કે શિક્ષક કે મેન્ટર કંઈ પણ કહે છે તો એને ધ્યાનથી સાંભળે અને એનું અનુકરણ કરે. ચોક્કસ તમે આગળ વધી શકશો. ફ્યુચર બહુ બ્રાઇટ છે. તો પ્રિયાંશ, દર્શનભાઈ, કૃષ્ણાબેન અને કિરીટભાઈ, આપનો આભાર. અને આપણે ઈચ્છીએ કે ફરીવાર પ્રિયાંશ કોઈ નવું સિદ્ધિ હાંસલ કરીને આવે અને આપણે ફરીવાર આ સ્ટુડિયોઝમાં મળીએ અને આપણે બધા સરસ મજાનું ત્યાં એન્જોય કરીએ. પ્રિયાંશ, અમારા બધા વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ. મેમોરોઇડ 2024માં ચંદ્રક મેળવનાર યુવા પ્રતિભા પ્રિયાંશ પરમાર, તેમના કોચ દર્શન પરીખ તથા વાલી ડોક્ટર કિરીટ પરમાર સાથેની વાતચીત આપણે સાંભળી. વાતચીત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી.